આગળના સાઈડનો મંદિર આપણે ઉપર જિલ્લાની ઉપર લઈ ગયા ગામ જિલ્લા નીચે આવે બરાબર હા એમ થઈ અંદર છે ડાયરેક્ટ લગાવવાનું બતાવો તો ઉપર માયન ઉપર છે હોલ તમે લગાવી જો તો પછી આપણું ઉપર ને માયન બરાબર હલો 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 હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે અધ્યાય 4 કંસે આરંભેલા બાળ હત્યાઓ શ્રી શુશક ઉવાચ બહિરંત પુરદ્વાર સર્વા પૂર્વદા વૃંદતા તતો બાલવધ્વનિશ શ્રુત્વા ગૃહપાલા સમુદ્ધિતા શ્રી સુખદેવજી બોલ્યા પછી બહારના તથા અંતઃપુરના બધા દરવાજા પૂર્વની પેટે આપમેળે બંધ થઈ ગયા અને માયાનું આવરણ દૂર થતા દ્વારપાળો જાગ્યા તેમને કારાગારમાંથી બાળકોનો અવાજ સંભળાયો એટલે તેઓ દોડતા જઈને કંસને ખબર આપ્યા કંસ દોડતો દેવકીના પ્રસૂતિ ગૃહમાં આવી પહોંચ્યો અને બોલ્યો ક્યાં છે મારો કાળ તેને મને આપો તે સમયે સતી દેવકી ભાઈને ઘરઘરી કહેવા લાગી હે કલ્યાણ કરનાર ભાઈ તું મારી આ પુત્રીને મારીશ નહીં મારે ત્યાં પુત્ર જન્મ છે તેની સાથે મારી આ પુત્રીને પરણાવી એટલે આ તારી પુત્ર વધુ છે એટલે આ સમયથી ઓલું મામા મોસાનું લાગે છે મામા ફૂલ વાળું માટે આ સ્ત્રીને મારવી તારી યોગ્ય નથી હે ભાઈ તે દેવ પ્રેરણાથી મારા ઘણા તેજસ્વી પુત્રોને મારી નાખ્યા છે તો આ એક પુત્રી તું મને આપ હું તો તારી નાની બહેન છું મારા આ છેલ્લા સંતાનને તું જ બચાવી શકે તેમ છે આમ પુત્રીને છાતી સરસી ચાપી દેવકી રાંકની પેટે રડતી ભાઈને ગરગરતી હતી પણ દુષ્ટ કંસે તેને તરછોડી તેના હાથમાંથી તે કન્યાને ઝૂંટવી લીધી પછી તેના બે પગ પકડી તેને એક પથ્થર ઉપર પછડાવી ઊંચી કરી કે તે કન્યા તેના હાથમાંથી છટકી ગઈ અને આકાશમાં જઈ પહોંચી તેને અષ્ટભુજા આયુ ધરનાર દેવીનું સ્વરૂપ ધારણ કર્યું તે દિવ્ય માળાથી વસ્ત્રોથી ચંદન વિલેપથી અને રત્ન જડી આભૂષણોથી શણગાયેલી હતી પુષ્કળ બલિદાનો લઈને આવેલા સિદ્ધો ચરણો ગંધર્વો અપ્સરાઓ કિન્નરો તથા સર્પો એની સ્તુતિ કરતા હતા એને કંસને કહ્યું ઓ મૂર્ખ મને મારવાથી શું વળવાનું છે તને મારનાર કાળનો જન્મ થઈ ગયો છે માટે કુળમાં બાળકોને વર્ત ન માર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય કી મયા હતાય મંદા જત્તા ખલુ તત્વાકૃત યત્ર ક્વ પૂર્વ શત્રુ મહર્ષિ કૃપણા સ્મૃતા આમ કહી દેવી યોગ માયાએ પૃથ્વી પર અનેક સ્થળે અનેક નામો ધારણ કરી વાસ કર્યા યોગ માયાનું કથન સાંભળી કંસે અત્યંત આશ્ચર્ય પામ્યો તેને વસુદેવ તથા દેવકીને કેદમાંથી છોડી મૂક્યા કંસને પશ્ચાતાપ થયો તેણે નમ્ર બની કહ્યું એ બહેન બનેવી મેં દુષ્ટાપૂર્વક તમારા ઘણા પુત્રોને મારી નાખ્યા છે ખરેખર હું નિર્દય છું બ્રહ્મ હત્યારો એવો હું હવે કયા લોકમાં સ્થાન પામીશ મનુષ્યો જ જૂઠું બોલે છે એવું નથી દેવોની આકાશવાણી પણ જૂઠી હોય છે તેમના વિશ્વાસથી મેં પાપીઓ મારા ભાણેજોને મારી નાખ્યા હે બહેન બનેવી તમે શોક કરજોમાં બધું દૈવાધીન છે સર્વ પ્રાણીઓ પોતાના કર્માનુસાર દુઃખ ભોગવે છે તમે મારી દુષ્ટતાની ક્ષમા આપો આમ કહીને કંસે રડતા રડતા બહેન બનેવીના પગ પકડ્યા પછી દેવકીએ પશ્ચાતાપ કરતા ભાઈને ઘેર જવાની રજા આપી શ્રી સુખદેવજી બોલ્યા પછી કંસ ઘરે ગયો બીજે દિવસે તેને મંત્રીઓને બોલાવી યોગ માયાના કહેલા વચનો સંભળાવ્યા પોતાના રાજાનું તે વચન સાંભળી દૈત્યો ક્રોધ ભરાઈ કહેવા લાગ્યા હે ભોજવંશી રાજા દેવો માત્ર બડાઈ હાંકનારા અને યુદ્ધથી ડરે છે છતાં તેમના તે બેદરકાર રહેવાનું આપણને ન પાલવે માટે તરતમાં જ જન્મેલા બાળકોને શહેરમાં ગામડાઓમાં નેસડામાં શોધી કાઢી તેમનો નાશ કરવાનો ઉપાય કરીએ તેઓનું મૂળ કાઢવા માટે અમને સેવકાઓને આજ્ઞા કરો જેમ બેદરકારીથી થયેલ રોગ શરીરમાં મૂળ જામતા મટાડી શકતો નથી તેમ કોઈ શત્રુ બળવાન થઈ મોટો થઈ પડે તો તેને જીતી શકાતો નથી દર્દ દુશ્મન અને દેણું એ ત્રણે વધવા દેવા ન જોઈએ વળી વિષ્ણુ એ દેવોમાં મુખ્ય દેવ છે જ્યાં સનાતન ધર્મ હોય છે ત્યાં વિષ્ણુ રહે છે
અને સનાતન ધર્મનો મૂળ વેદો, ગાયો, બ્રાહ્મણો, તપ તથા દક્ષિણાઓ વાળા યજ્ઞો છે. માટે હે રાજન, દરેક દેવી વેદવ્યાદી બ્રાહ્મણોને, તપસ્વીઓને, યજ્ઞ કરનારાઓ તથા ગાયોને અમે મારી નાખીએ. આ બધા વિષ્ણુના શરીર જ છે. શ્રી સુખદેવજી બોલ્યા, આમ કંસે દુષ્ટ મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી બ્રાહ્મણોનો તથા સજ્જનોનો નાશ કરવાની આજ્ઞા દૈત્યોને તેમની પાસેથી મેળવી લીધી. પરંતુ તેઓ એ બાબતે અજ્ઞાન હતા કે સત્પુરુષોને દ્વેષ કે અપરાધ કરવાથી પુરુષના આયુષ્ય, યશ, લક્ષ્મી, ધર્મ, સ્વર્ગ અને સર્વ કામનાઓ તથા કલ્યાણોનો નાશ કરે છે. આયુષ યશો ધર્મ લોકોના શીશ એવ ચ હંતિ શ્રેયાશી સર્વાણી પુરો મદતિક્રમઃ. અધ્યાય 5. ગોકુળમાં ઉપજાવેલા શ્રી કૃષ્ણ જન્મોત્સવ. નંદન વંશ જન્મ ઉત્પન્ન જાત હલોદા મહામન આયુ વિપ્રા દેવ્યજ્ઞા સ્નાન ચૂલ કૃત. શ્રી કૃષ્ણદેવજી બોલ્યા, સુખદેવજી બોલ્યા, બીજી બાજુ ગોકુળમાં નંદ બાબાનો ત્યાં પુત્રનો જન્મ થયો એટલે તેઓ આનંદ ઉલ્લાસથી નાચી ઉઠ્યા. તેમણે સ્નાન કરી પવિત્ર થઈ અલંકારો પહેરી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા અને તેમની પાસે સ્વસ્તિ વાંચન કરાવ્યું. પુત્રોનું જાત કર્મ તથા પિતૃઓ અને દેવોનું વિધિવત પૂજન કરાવ્યું. તેમણે સુંદર રીતે શણગારેલી સેંકડો ગાયો અને વસ્ત્ર અલંકારોથી દક્ષિણા બ્રાહ્મણોને આપી. કારણ કે જેમ ગંદા વસ્ત્રો ધોવાથી શુદ્ધ થાય, દાન કર્મથી શરીર શુદ્ધ થાય, તપસ્યાથી ઇન્દ્રિયો પવિત્ર થાય, દાન કરવાથી ધનની શુદ્ધિ થાય, સંતોષ રાખવાથી મનની શુદ્ધિ થાય અને બ્રહ્મ જ્ઞાનથી આત્મા શુદ્ધિ થાય છે. થોડી વારમાં તો સમગ્ર ગોકુળ ભૂમિમાં આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. આનંદ મંગલ છવાઈ ગયા. ઉત્સવનું અનેરું વાતાવરણ જામ્યું. ગવૈયાઓ ગાવા લાગ્યા અને બેરીઓ તથા દુદુંબીઓ વાગવા લાગ્યા. આખા નગરને સાફ કરી ઘેર ઘેર, શેરી, ચોટા, મહોલ્લામાં ફૂલ, પાન, માળા તથા વસ્ત્રોના તોરણો લગાડી શણગાયેલા ગાયો, વાછરડાઓ તથા બળદોને પણ તેલ, હળદર અને વિવિધ રંગબેરંગી વસ્ત્રો તથા પુષ્પોથી શણગારવા લાગ્યા. હે રાજન, ગોકુળની ગોપીઓ પણ નવા વસ્ત્રો તથા દાગીના ધારણ કરી નંદ યશોદાને અભિનંદન આપવા અને બાળકોને માટે વિવિધ ભેટ સોગાદો લઈને આવવા લાગ્યા. આમ ચારે બાજુ શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી થવા લાગી. જાણે મોટો ઉત્સવ હોય તેમ બ્રજવાસીઓ આનંદપૂર્વક આમ તેમ ખુશીઓમાં મહાલતા હતા. ગોપીઓ યશોદાજીના પુત્રના લાંબા આયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરવા લાગી તથા અબીલ, ગુલાલ, કંકુ, પાણી ઉડાડતી ગીતો ગાવા લાગી. અને તેમને લાલાના દર્શન તથા દેવાભિમાન રહેતું નથી, તેથી તે પોતાને જ અભિષેક કરવા લાગી. આજે બધી જ ગોપીઓ ભાવ વિભોર બની ગઈ. તેમને સમાધિ લાગી ગઈ. ગોવાળિયાઓ પણ હર્ષ પામી ગયા. દહીં, દૂધ, ઘી તથા માખણ એકબીજાને ચાટતા અને દૂધ દહીંના કીચડમાં એકબીજાને ફેંકવા લાગ્યા. મોટા મનવાળા નંદજીએ ઘેર આવેલા આ બધા ઉત્સાહ બ્રજવાસીઓને વસ્ત્રો, રત્નો, ગાયો તથા પૈસાની ભેટો આપી સર્વને રાજી કર્યા. યશોદાજીએ પણ આ શુભ પ્રસંગે ગોપીઓને એ કઈ માંગ્યું તે આપવા માંડ્યા. આથી આનંદમાં પાગલ બનેલી ગોપીઓ લાલાનો જય જયકાર કર્યો. હે રાજન, શ્રી કૃષ્ણના પગલા થતા જ નંદનજીનું બ્રજ સર્વ સમૃદ્ધિ ભરપૂર અને લક્ષ્મીનું ક્રીડાસ્થાન બની ગયું. નંદ મહોત્સવ રાવણ કૃષ્ણ પક્ષની નવમીને દિવસે થયો. આ સમયે શિવજી સમાધિમાં બેઠા હતા. સમાધિમાંથી જાગૃત થતા એમને ખબર પડી ગઈ કે ભગવાને અવતાર લઈ લીધો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એટલે ભગવાનના દર્શન કરવા મહાદેવજી શ્રાવણ વદ 12 ગોકુળમાં આવ્યા. શ્રીમદ ભાગવતમાં આ પ્રસંગનું વર્ણન કર્યું નથી, પણ આ અન્ય ગ્રંથોમાં છે, તેથી અહીં તે પ્રસંગ પ્રસ્તુત કર્યો છે. ભગવાન શિવજી બાલકૃષ્ણના દર્શન કરવાની ઈચ્છાથી સાધુ બનીને ગોકુળમાં આવ્યા. તેમની સાથે તેમના ખાસ ગણ શૃંગી અને ભૃંગી પણ હતા. યશોદાજીનો નિયમ છે કે રોજ સાધુ બ્રાહ્મણોને ભિક્ષા આપી એટલે શિવજી આંગણે સાધુ વિશે પધાર્યા. દાસી શિવજી પાસે આવીને કહે, મહારાજ, યશોદામાએ આ ભિક્ષા મોકલાવી છે, તેનો સ્વીકાર કરીને લાલાને આશીર્વાદ આપો. શિવજી કહે, મારે ભિક્ષા લેવી નથી, મને તો માત્ર બાલકૃષ્ણના દર્શન જ કરવા છે. યશોદાજીએ ડોક્યું કરીને બહાર જોયું તો સાધુ મહારાજે માથે જટા ધારણ કરેલી, આંખો અધખુલી, વાઘનું ચામડું પહેરેલ અને ગળામાં સાપની માળા હતી. તેમને મનમાં થયું કે આ તો સાક્ષાત ભગવાન શિવ જ છે. હરિ ઓમ નમઃ પાર્વતી યશોદાજી ભગવાન શંકરને કહે, સાધુ મહારાજ, મારા લાલાને બહાર તો
ન મોકલવું, કારણ કે આપના ગળામાં જીવતા સાપ જોઈને મારો લાલો બીકને સીધે રડવા લાગશે. સાધુ મહારાજ કહે, મૈયા તારો લાલો તો કાળનો પણ કાળ છે. બોલો કૃષ્ણ કનૈયા કી જય. તે બ્રહ્મ સ્વરૂપ છે, તે શિવજીનું ધન છે, તેને કોઈની નજર પણ ના લાગે. પરંતુ આખરે તો યશોદા પણ માં જ છે ને, એનું મન માનતું નથી. યશોદાજી કહે, મહારાજ આવી હટ ન કરો. આ બાજુ બાલકૃષ્ણને ખબર પડી કે શિવજી આવ્યા છે, પણ માં મને બહાર કાઢતી નથી, એટલે બહાર નીકળવા તેઓ જોરથી રડવા લાગ્યા. બોલો કૃષ્ણ કનૈયા. દાસી યશોદાજીને કહ્યું, માં સાચું કહું, આ પેલો સાધુ ઊભો છે, તેના હોઠ હાલે છે, તેને કઈક મંત્ર માર્યો છે, તેથી લાલો રડે છે, એટલે તેને ખુશ કરો. સાધુ મહારાજ કહેવા લાગ્યા, મૈયા તારા લાલાના દર્શન કર્યા વગર હું જવાનો નથી. અહીં ભોજન કે જળ લીધા વિના 4 વર્ષ સુધી બેસી રહીશ, પણ જઈશ નહીં. આમ કહી સાધુએ ઘરની બહાર અડીંગા નાખ્યા. ધીમે ધીમે કૃષ્ણ મંત્રના જપ કરવા લાગ્યા. યશોદાજીએ શાંડિલ્ય મુનિને બોલાવ્યા. શાંડિલ્ય મુનિ બધું સમજી ગયા. યશોદાજીએ કહે, આપણા આંગણામાં સાધુ ભૂખ્યો તરસ્યો બેસી રહે એ આપણા માટે સારું કહેવાય નહીં. તેને આપણા લાલાના દર્શન કરાવો. યશોદાજીનું મન પણ આ વાત માની ગયું. તેણે લાલાને સુંદર સારા કપડાં પહેરાવ્યા. માથા ઉપર વારની નજીક એક મેષનું ટપકું કર્યું. પછી દાસીને કહ્યું, તું આ લાલાને પેલા સાધુ મહારાજા પાસે લઈ જા. લો કૃષ્ણ દાસી લાલાને સાધુ પાસે લાવી. હવે શિવજી પાસે આવી લાલો હસવા લાગ્યો. યશોદાજીએ થયું કે નક્કી આ સાધુ મહારાજની નજરમાં જાદુ છે. આ સાધારણ સાધુ લાગતો નથી. શિવજી વિચારે છે, લાલો મારી ગોદમાં આવે તો સારું. શિવજી યશોદાને કહે, તમે બાળકનું ભવિષ્ય પૂછો છો, પણ તે મારાથી દૂર હોય તો તેના હાથની રેખા બરાબર દેખાતી નથી, તેથી લાલાને મારી ગોદમાં આપો. વાહ ભાઈ વાહ. યશોદાજીએ લાલાને શિવજીની ગોદમાં આપવા કહ્યું. પછી ધીમે ધીમે શિવજી કહેવા લાગ્યા, મૈયા તારો લાલો મોટો થઈને રાજા બનશે અને સોનાની નગરી વસાવશે. આથી આ લાલાનું સારી રીતે લાલન પાલન કરજો. આમ કહી ઊભા થઈ શિવજી નાચવા લાગ્યા. નંદ બાબાને ખબર પડી કે મારે આંગણે સાધુ મહારાજ આવ્યા છે, એટલે જડ ભરી તે ઘેરે આવ્યા. સાધુને જોતા દંડવત પ્રણામ કર્યા. આશીર્વાદ આપીને સાધુ સ્વરૂપે રહેલ શિવજી કૈલાસ તરફ ઉપડી ગયા. શ્રાવણ વદ દ્વાદશીને દિવસે ઉપરની લીલા થઈ અને ત્રયોદશીને દિવસે નંદ બાબા મથુરામાં કર આપવા ગયા. કેમ કે કંસ મોટા રાજા હતા. દર વર્ષે નંદ બાબા કંસને કર આપવા જતા, એટલે કર આપવાનો સમય થતા નંદ બાબા વ્રજવાસીઓને લાલાને સાચવવાનું કહી પોતે મથુરા ગયા. પ્રત્યેક દ્વારમાં બે વ્રજવાસીઓને પહેરો રાખ્યો કે અંદર કોઈ જાય નહીં. નંદ બાબાએ કંસ રાજાના દરબારમાં જઈને તેમને વાર્ષિક કર આપ્યો. પછી સોનાની થાળીમાં 5 હીરાની ભેટ આપી. કંસને આ બાબતે આશ્ચર્ય થયું, એટલે નંદ બાબાએ કહ્યું, તમારા આશીર્વાદથી વૃદ્ધાવસ્થામાં મારે ત્યાં બાળક આવ્યો છે. કંસ આથી આનંદ પામ્યા. પછી નંદ બાબા ત્યાંથી નીકળી સીધા વસુદેવને મળવા ગયા. નંદ બાબાએ એમને પોતાને ત્યાં આવેલા જોઈ વસુદેવજીને ઘણો આનંદ થયો. તેઓ એકદમ ઊભા થઈ પ્રેમથી વિહવળ બની નંદ બાબાને બંને બાહુઓમાંથી ભેટી પડ્યા. પછી વસુદેવ બેઠા અને એકબીજાના કુશળ સમાચાર પૂછવા લાગ્યા. વસુદેવજી કહ્યું, હે નંદરાય, મેં સાંભળ્યું છે કે તમને ઉત્તરાવસ્થામાં પુત્ર પ્રાપ્તિ થઈ છે, તેથી મને ખૂબ આનંદ થયો છે. મારો પુત્ર બળદેવ તેની માતા રોહિણી સાથે તમારા વ્રજમાં સુખી તો છે ને? નંદજી બોલ્યા, ઓહો, તમારી સ્ત્રી દેવકીના ઘણા પુત્રો કંસે મારી નાખ્યા છે. છેલ્લી એક કન્યા હતી, તે પણ સ્વર્ગમાં ચાલી ગઈ. ખરેખર મનુષ્યને પુત્રાદી સુખ આપનાર ભાગ્યનો અંત આવે છે, ત્યારે તેનું પુત્રાદી સુખ પણ રહેતું નથી. કદાચ પુત્રનો વિયોગ થયો હોય, પણ દેવ અનુકૂળ હોય તો તે ફરી પુત્રાદીનો ભેટ કરાવી પણ આપે. જે સુખ દુઃખમાં દેવને જ સાચું કારણ જોઈ છે, તે મનુષ્ય મોહ પામતો નથી. વસુદેવજીએ કહ્યું, તમે મને મળ્યા તેમજ રાજાને પણ તમારો ઠરાવેલો કર આપી દીધો. હે ભાઈ, હવે તમારે અહીં વધારે દિવસ રોકવું ઉચિત નથી, કારણ કે હમણાં ગોકુળમાં ઉત્પાતો થશે એમ મને લાગે છે. વસુદેવજીએ આ રીતે નંદ વગેરે ગોવાળિયાઓને કહ્યું, એટલે તેઓ તેમની રજા લઈ બળદ જોડે ગાડામાં બેસી ગોકુળ તરફ ગયા. ઇતિ નંદદાયો ગાયો પ્રોક્તા થઈ સૌરણ્યા થયું. અનોભી કુંદસ્ત મનુજ્ઞાપ ગોકુલમ.
અધ્યાય 6:10 કનૈયાજીએ ગોકુળમાં કરેલ વિવિધ કાર્યો. પૂતનાનો વધ. વાહ ભાઈ વાહ. કન્ટિન્યુ કરું છું પપ્પા. અને કેટલા બનાયા? પૂતનાનો વધ સુધી 491. 491 વાંચી લીધું. પોતાનો વાત થઈ ગયો. બધું કામ કરું છું આજને જન્મ ચાલો, ઉત્સવ ચાલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.